રાજકોટમાં સરા જાહેર થયેલા ફાયરિંગ મુદ્દે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે। પોલીસે આ કિસ્સામાં 7 જેટલા શખ્સોને પકડી પાડ્યા છે અને બંને ગેંગ સામે ગુજસી ટોક સુધીના પણ પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં 29 તારીખના રોજ રાત્રિના સમયે થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ગઢવી ગેંગ અને સમીર ઉર્ફે મુર્ગા જુનેજાની ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ગઢવી ગેંગના 7 સાગરીતોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે આ ટોળકી પાસેથી એક ગેરકાયદેસર હથિયાર અને કેટલાક કારતૂસ પણ કબજે કર્યા છે। 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ। આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના, એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે। પોલીસના કહેવા પ્રમાણે ગઢવી ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે છેલ્લા 1 વર્ષથી અંગત અદાવત ચાલી રહી છે। ગત જાન્યુઆરી માસમાં પુનિતનગરના ટાંકા પાસે ગઢવી ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે પ્રથમ વખત ફાયરિંગ થયું હતું। પરેશ ગઢવી અને સમીર મુર્ગાના સાગરીતોની મહિલા મિત્ર રાધિકા બાબતે ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી બંને ગેંગ એકબીજા પર ફાયરિંગ કરી રહ્યા હતા। મુર્ગા ગેંગના સાગરીત મંગળા મેઇન રોડ પર સમીર મુર્ગાના એક સંબંધી પ્રગતિ હોસ્પિટલમાં એડમિટ હતા, જેની જાણ ભૈલુ ગઢવીને થઈ, જેથી ભૈલુ ગઢવીએ ત્યાં તેના સાગરીત સાથે પહોંચી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। એક મહિલા છે, એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો। એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી ઓગસ્ટ મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જ જૂની ચાલતી એક 10 મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે 3 બનાવ, એની જે મનમાં ખાર રાખી આ જ બનાવ બન્યો છે। તો આ તરફ